હવે દરેક સભ્યની અંદર મોબાઈલ નંબર એડ કેવી રીતે કરવો તો તમારે પાછું અહીંયા માય રેશન એપ્લિકેશનની અંદર હોમ પેજ પર જવાનું છે। જેવું તમે અહીંયા હોમ પેજ પર જશો એટલે તમને મોબાઈલ સીડિંગનો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યો છે। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તમને એક બોક્સ જોવા મળશે જ્યાં તમારે ટિક કરી લેવાનું છે અને કાર્ડની વિગતો મેળવો તે ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે। આપણે ટિક કરીશું અને કાર્ડની વિગતો મેળવો પર ઓપ્શન પર આપણે ક્લિક કરીશું। જેવું તમે કાર્ડની વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો રેશન કાર્ડ નંબર ફરી અહીંયા માંગવામાં આવશે। રેશન કાર્ડ નંબર તમારે લખી લેવાનો છે અને જે કેપ્ચા તમને જોવા મળે છે અહીંયા એન્ટર કરી લેવાનો છે અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે। જેવું તમે કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા જે કાર્ડની અંદર જેટલા પણ સભ્યો રહેલા છે દરેક સભ્યો તમને અહીંયા જોવા મળી જશે। આ દરેક સભ્યોની અંદર તમને મોબાઈલની સ્થિતિ પણ ખ્યાલ આવી જશે કે માટે તમારે નીચે તમે જોવો છો અહીંયા એક ઓપ્શન આપેલો છે કે સીડિંગ માટે સભ્ય પસંદ કરો। સીડિંગ માટે એટલે કે મોબાઈલ નંબર એડ કરવા માટે સભ્ય પસંદ કરો। જેવું આપણે અહીંયા ઓપ્શન પર ક્લિક કરીશું એટલે સીડિંગ માટે સભ્ય પસંદ કરવાની અંદર દરેક સભ્ય તમને અહીંયા જોવા મળશે। હવે જે પણ સભ્યની અંદર તમારે મોબાઈલ નંબર એડ કરવા માંગો છો એ સભ્યનું નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કર્યા પછી તમે નીચે જોશો તમને અહીંયા ઓપ્શન આપેલો છે કે આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો તો એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। મોબાઈલ નંબર ઉમેરો એ ઓપ્શન પર તમે જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા નામ જોવા મળશે અને અહીંયા મોબાઈલ નંબર તમારે લખવાનું રહેશે। મોબાઈલ નંબર લખીને ઓટીપી જનરેટ કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેથી એ મોબાઈલ નંબર પર તમને એક ઓટીપી આવશે। જેવું તમે મોબાઈલ નંબર એડ કરીને ઓટીપી જનરેટ કરો ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ટેક્સ્ટ મેસેજ તમને આવશે જેમાં તમે જોઈ શકો છો આ પ્રકારનો ઓટીપી તમને ટેક્સ્ટ મેસેજની અંદર આવશે। જે ઓટીપી તમારે ત્યાં એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કરી લઈને નીચે તમારે જોવો છો ઓટીપી ચકાસો ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ઓટીપી એન્ટર કરી લેશો ઓટીપી ચકાસો પર તમે ક્લિક કરશો। ચકાસણી માટે જાઓ તે ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। તમને અમુક સૂચનાઓ અહીંયા જોવા મળશે જે તમારે વાંચવી હોય તો વાંચી જવાની છે, નહીં તો નીચે તમે જોઈ શકો છો હું સંમતિ સ્વીકારું છું તે ઓપ્શનની અંદર સામે બોક્સ આપેલું છે તે બોક્સ પર તમારે અહીંયા ટીક કરી દેવાનું છે। ટીક કરતાની સાથે તમે નીચે જોશો આધાર ઓટીપી જનરેટ કરો તે ઓપ્શન તમને જોવા મળશે। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની પર એક ઓટીપી આવશે જેના દ્વારા અહીંયા વેરિફિકેશન થશે। જોઈ શકો છો જે મારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેની પર એક ઓટીપી આવી ગયો છે તે ઓટીપી હું અહીંયા એન્ટર કરી લઈશ। ઓટીપી એન્ટર કરી લીધા તમારે ઓટીપી ચકાસો તે ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। તો દોસ્તો જેવું તમે ઓટીપી ચકાસો ત્યાં ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ પ્રકારનો મેસેજ તમારી સામે અહીંયા જોવા મળશે। મોબાઈલ નંબર હેઝ સબમિટેડ ફોર અપડેટ ઇન સિલેક્ટેડ મેમ્બર